તો પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતના જોરદાર વારમાં નિવૃત્ત કેપ્ટન જયદેવ જોશીએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી છે। પીએમ મોદીના નિવેદનમાં સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે। સરકાર મોટી કાર્યવાહી કરશે તે સ્પષ્ટ છે। પીઓકે અંગે પણ પીએમ મોદીના ઇરાદા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। સરકાર એક્શન લેશે જ પણ ઉતાવળિયો નિર્ણય નહીં કરે। તમામ વિષયો પર વિચાર કરીને કાર્યવાહી કરશે। હવે ગમે ત્યારે એક્શન લેવાઈ શકે છે। જવાનો તૈયાર છે। પહેલગામ આતંકી હુમલા બાદ ભારત છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ને પાકિસ્તાન છે તે હાલ મૂંઝવણમાં છે અને તેના જ કારણે ગત રાત્રિના પણ એલઓસી ઉપર સીઝ ફાયરનું ઉલ્લંઘન પણ થયું છે। કેપ્ટન જયદેવ જોશી છે, નિવૃત્ત આર્મીમાંથી છે, તેઓની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે। જયદેવભાઈ, જે રીતના પહેલગામમાં આતંકી હુમલોને ભારત સરકાર જે રીતના એક્શન લઈ રહી છે, આપ કઈ રીતના જોવો છો? પહેલગામના હમલા પછી જે રીતે એક્શન મોડમાં સરકાર આવી છે, યસ, એ બિરદાવવા જેવું ચોક્કસ છે। આમાંના કેટલાક જે એક્શન્સ છે એ રિએક્શનરી છે કે હમલો થયા પછી આપણે જાગ્યા અને એ પછી આપણે એક્શન લઈએ છીએ, અને કેટલાક એક્શન્સ છે જે ઘણા લાંબા સમયથી સિક્યોરિટીની પણ માંગ હતી, દેશના હિતની માંગ હતી અને સામાન્ય નાગરિકોની પણ પોલિટિકલી માંગ હતી। તો આ બધા મુદ્દાઓ થઈ રહ્યા છે। સૌથી પહેલો મુદ્દો જો વાત કરીએ તો મિલિટરીલી જે કામ થઈ રહ્યું છે એ અત્યારે માત્ર જમ્મુ કાશ્મીરના અમુક ચોક્કસ વિસ્તારમાં જે આ આતંકી હતા એમનો પીછો કરવાનો, એમને પકડવાનું, એમાંના એકના ઘરને ઉડાવી દેવામાં પણ આવ્યું છે અને એને નેસ્તો નાબૂદ કરવાનું કામ છે। પણ હું એમ કહીશ કે હજી આ કામ ઘણું બધું સીમિત છે। માત્ર આ 5 લોકોનો બદલો લેવાથી કે આ 5 લોકોને ખતમ કરવાથી પરિણામ આવવાનું નથી અને આપણા લોકો કે જેમણે જીવ ગુમાવ્યો છે એમને ન્યાય મળવાનો નથી। લાંબા સમય સુધી આતંકવાદનો નિકંદન કરવું અને એના ટેરરિસ્ટ કેમ્પ જે એલઓસીને પહેલે પાર હોય એ પણ ખતમ કરવા એ હોવું જોઈએ। એ એક્શનની અપેક્ષામાં અત્યારે આખો દેશ છે। સાથોસાથ એ પણ કહેવું પડે કે કદાચ મિલિટરી, ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય આના ઉપર કામ કરતું હશે, સેના કામ કરતી હશે, પણ ઓપન નોલેજમાં પબ્લિકને, મીડિયાને એ માહિતી ના મળે તો એ પણ સ્વાભાવિક છે, પણ અપેક્ષા અને ઉમ્મીદ ચોક્કસ છે। પોલિટિકલી અને ડિપ્લોમેટિકલી વાત કરીએ તો ઘણું બધું થઈ રહ્યું છે। ઇન્ડસ વોટર ટ્રીટીવાળી વાત છે, રાજદ્વારીઓને પાછા મોકલવાની વાત છે, વિઝા કેન્સલ કરવાની વાત છે। તો આ એક કડક સિગ્નલ આપે છે, પણ હવે આ કડક સિગ્નલ આપણે લઈએ પાકિસ્તાન સામે અને પાકિસ્તાન રિસ્પોન્ડ કરશે એ હજી પ્રશ્નાર્થ છે, પણ આ કરવા ઘટતા હતા અને આપણે કર્યા, આંતરરાષ્ટ્રીય ફલકમાં એની અસર થાય। પોલિટિકલી પણ એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે કે સરકાર આ બધા કામોમાં અગ્રેસર છે અને સારું કામ કરી રહી છે। સર્વ પાર્ટીય મીટિંગ પણ એમણે બોલાવી અને રહીમજી, આપની ચેનલના માધ્યમથી એ કહેતા આપણને બહુ હર્ષની, આશ્ચર્યવાળી લાગણી થાય કે બહુ જ અપેક્ષિત હતું, ઈચ્છા હતી, આવું થવું જોઈએ દરેક વ્યક્તિની કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ આડો અવળો વિરોધાભાસ કે પ્રશ્નવાચક એવો સ્વર ઉઠાવ્યો નથી। રાષ્ટ્રીય સુરક્ષાની બાબતમાં બધા લોકો એક છે, એ પણ સારું છે। સાવ છેલ્લી એક વાત કહીને પૂરું કરું કે આ બધા એક્શનની સાથોસાથ અંદરખાને ઘણું બધું કામ થતું હશે, જેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે એવું એ છે કે આ બધી વાતોને બધા જે કંઈ કામ થઈ રહ્યા છે એ ડાયરેક્ટલી મંત્રીઓ જઈને રાષ્ટ્રપતિને ઇન્ફોર્મ કરે છે। રાષ્ટ્રપતિને ઇન્ફોર્મ કરવું એ માત્ર દેશના સર્વોચ્ચ ફિગરેટિવ વડા છે એવું નહીં, ત્રણેય આર્મ્ડ ફોર્સીસના સુપ્રીમ કમાન્ડર છે એ રાષ્ટ્રપતિ છે। એટલે એ ફરી પાછું આ એક્શનથી એ ઉમ્મીદ વધુ બળ લે છે અને આપણી આશા જાગે છે કે મિલિટરીને ઇન્વોલ્વ કરતા કંઈક એક્શનો આવનારા દિવસોમાં લેવાવાના હશે। જયદેવભાઈ, જે રીતના ગત રાત્રિ એલઓસી ઉપર સીઝ ફાયરિંગ ને સાથે ભારતીય વાયુસેના પણ જે રીતના ત્યાંથી રાઉન્ડ લગાવી રહી છે, આને કઈ રીતના જોવો છો? આ મિલિટરી પ્રિપેર્ડનેસ છે, મિલિટરી તૈયારી જ કહેવાય। અને આવી જ મિલિટરી પ્રિપેર્ડનેસ કરતા ક્યારેક કંઈક છિટપુટ ઓપરેશન કે અટેક કરી નાખવાનો હોય। જ્યારે આપણે એર સ્ટ્રાઇક કરી ત્યારે આપણે પણ ચર્ચા અને એ સમયે આખા દેશમાં વાત એ જ હતી કે એ એકદમ સરપ્રાઇઝ હતું એર સ્ટ્રાઇક। અત્યારે એવું છે કે બધા લોકો જાણે છે, ઇવન પાકિસ્તાન પણ જાણે છે કે ભારત કંઈક રિટાલિએટ કરશે, પણ જેમ આપે કહ્યું તેમ એર ફોર્સની સોર્ટીઝ ઉડવાનું શરૂ કર્યું, એવી જ રીતે આપણે નેવલ એક્સરસાઇઝ પણ શરૂ કરી છે આપણા જ અરબ સાગરમાં, અને સરફેસ ટુ એર ને સરફેસ ટુ એર મિસાઇલને વચ્ચેથી આંતરીને આપણે ઉડાડી શકીએ એની પ્રેક્ટિસ કરી છે। આવી પ્રેક્ટિસોમાંથી જ એકચ્યુઅલ ઓપરેશન, આવી 4-5 પ્રેક્ટિસોની વચ્ચે અચાનકથી એક ઓપરેશન થઈ જાય, એ પણ એક મિલિટરીની સ્ટાઇલ
હોય છે એટેક કરવાની અને દુશ્મનને અંધારામાં રાખવાની, કે દુશ્મન એ માનતો રહે કે આ એમની નોર્મલ પ્રેક્ટિસ ને નોર્મલ પેટ્રોલિંગ નોર્મલ સોટીઓ ચાલે છે અને એક કંઈ એક્શન થઈ જાય. તો યસ, આ દરેક નાનું મોટું ઓપરેશન બે ઉદ્દેશને બે મકસદ સાથે થતું હોય. એરફોર્સ જ્યારે ઉડે ત્યારે એરિયલ રેકી કરતું હોય છે, ઉપરથી સર્વેલન્સ કરતું હોય છે, રડારના માધ્યમથી જાણતું હોય છે. તો દુશ્મન શું કરે છે એ જોવા માટે પણ, અને આપણે જો કાંઈ રિટાલિએટરી કરવું પડે તો એના માટે પણ છે. અને આમ પણ આર્મી, નેવી, એરફોર્સ ત્રણેયની સુસજ્જતા માટે અને એક્શન મોડમાં આવી જવા માટે આ પ્રકારની પ્રેક્ટિસો ખૂબ અનિવાર્ય હોય છે. જયદેવભાઈ, ખાસ કરીને જે વાત આવી છે ભૂતકાળના હુમલાઓ અને અત્યારનો જે હુમલો અને ત્યારબાદ વડાપ્રધાનના એક્શન, શું કઈ રીતના જોવું છો? ભૂતકાળમાં પાકિસ્તાને કઈ રીતે હુમલા કર્યા, અને ખાસ આપે બહુ સરસ એ સવાલ પૂછ્યો કે પ્રધાનમંત્રીજીની સ્પીચીસ અને એમાં એમણે આપેલા ઈશારાઓ અને પછી જે એક્શન થયું હોય. ઉરીમાં આવું જોયું, ઉરીમાં અમુક આપણે આપણા જવાનો ગુમાવ્યા, અને એ પછી પ્રધાનમંત્રીની જે સ્પીચ હતી એ સ્પીચ પણ ઘણું કહી દેતી હતી, જેમાં બદલો લેવાશે, આટલા દિવસો પણ નહીં થવા દઈએ, એમને ખબર નહીં પડે શું થશે. એ થયું ને પછી આપણે એક સ્ટ્રાઇક જોઈ. આવું જ પહેલગામ, સૌથી મોટો આપણા આર્મ્ડ ફોર્સિસ પેરામિલિટરી ફોર્સ ઉપરના કોન્વોય ઉપરનો હુમલો, અને એ પછી એ સમયે ચૂંટણીનો માહોલ પણ હતો, પણ એ સમયે પણ કોઈ મીનમેક રાખ્યા વગર પ્રધાનમંત્રીએ જે સંકેતો આપ્યા હતા એવું જ તગડો રિસ્પોન્સ થયો. તો ગઈકાલે આ જ રીતે આમાંથી આપણે પ્રધાનમંત્રીજીના સ્પીચમાંથી જો અમુક મુદ્દાઓ લેવાનો પ્રયત્ન કરીએ તો ઉनको નહીં પતા ચલેગા કે वो ज़मीन कहाँ छीन ली गई, તો એ પણ એક બહુ મોટો, આપણે રીડિંગ બિટવીન ધ લાઇન્સ જ કરીએ છીએ, છુપાયેલા અર્થોમાંથી તારણ કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ ને, ત્યારે આખો દેશ એ જ કરી શકે. તો આ ક્યાંક ને ક્યાંક સરહદ પાર અને એલઓસી પારના ઠિકાનાઓને પણ સંપૂર્ણ રીતે ખતમ કરવા તરફનો, કદાચ હું વધુ આશાસ્પદ લાગીશ, પણ પાક અધિકૃત કાશ્મીરને પણ કોઈક ને કોઈક રીતે ત્યાં આપણો પગ પેસારો કરવાનો આ સંકેત હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. એટલે જે રીતના તેની સ્પીચમાં સામે આવ્યું છે, ભૂતકાળની સ્પીચ અને બાદમાં એક્શન, આ વખતેની સ્પીચ અને જે તૈયારીઓ, કારણ કે હવે પીઓકે પરત લેવાનો સમય શું લાગે છે? ચોક્કસપણે પીઓકે પરત લેવાનો સમય, આમ ખરી રીતે જોવો ને, એ જ મેં શરૂઆતમાં આપને કીધું કે એવી કેટલીય એક્શન્સ જે પહેલા જ વર્ષો દશકાઓ પહેલા લઈ લેવા જેવી જોઈએ અત્યારે લેવાઈ રહી છે, એ આવકાર્ય છે. પણ ખાસ ફરી પાછું આપણે જે પૂછ્યું બહુ સરસ રીતે કે પ્રધાનમંત્રીજીના સ્પીચની જો વાત કરીએ તો ઉરી અને પહેલગામના એટેક પછી પ્રધાનમંત્રીજી કંઈ બોલ્યા હોય અને એ પછીની અમુક કલાકો અને દિવસો વીતી હોય પછી કંઈક એક્શનની શરૂઆત અથવા તો એક્શન થઈ હોય. અત્યારે જેમ ડિજિટલ યુગમાં કે કોમ્પ્યુટર યુગમાં એક શબ્દ વપરાતો હોય છે, રિયલ ટાઈમ. અત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ રિયલ ટાઈમ છે, એકદમ સાથોસાથ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રીજીનું બોલવું અને જમીન ઉપરની એક્શન જોવું, એના કારણે પણ જે દેશનો જ સેન્ટિમેન્ટ છે, અને આપણે એનો જ પડઘો પાડીએ છીએ આપણી ચેનલ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી, કે જે દેશની ઉમ્મીદ છે કે જલ્દી એક્શન લેવાશે, એ વચ્ચેનો ટાઈમ ગેપ પણ બહુ પ્રધાનમંત્રીજી ઓછો કરી રહ્યા છે, જે બહુ સારું છે. એક તરફ એ બોલી પણ રહ્યા છે ને અમુકો કલાકોમાં આપણે એક્શન પણ જોઈ છે કે ક્યારેક વિપરીત પણ થયું, એક્શન લેવાનું પછી એ બોલ્યા. તો એ ઘણું આવકાર્ય છે અને આ એક સંપૂર્ણ સોલ્યુશન મેળવવા તરફના આપણા પ્રયાણની શરૂઆત થતી હોય એવું કહી શકાય. છેલ્લો સવાલ, સૈન્યના વડા આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા છે, કઈ રીતના જોવો છો? ખાસ ધ્યાન સૈન્ય વિશે હું વાત કરું અને મારા પણ જમ્મુ કાશ્મીરમાં સૈન્ય ટેન્યોર વિશે વાત કરું તો કોઈ મોટા વડા આવે, વિઝિટ કરે કે ના કરે, એનાથી ડાયરેક્ટલી સેનાની બટાલિયનો, રેજિમેન્ટો, બ્રિગેડ કે ડિવિઝનને જાજો ફેર નથી પડતો. જાજો ફેર નથી પડતો એ રીતે કહું છું કે એનાથી કંઈ વિશેષ તૈયારી કરે એવું નથી. 365 દિવસ એ લોકો સુસજ્જ હોય જ છે, પણ આવી સ્થિતિ હોવાના કારણે એ સુસજ્જતાના સ્તરમાં ચોક્કસ વધારો થશે અને એક સંકેત પણ મળશે પાડોશી દેશને. વધતામાં એક વાત બીજી પણ આંતરરાષ્ટ્રીય સમુદાયને કહેવામાં આવશે કે જ્યારે કોઈ લશ્કરના વડા ત્યાં જાય છે, ભારત જેવા સબળા લશ્કરના વડા ત્યાં જાય છે અને પછી કાંઈ એક્શન થાય તો એ સમય આપણે આંતરરાષ્ટ્રીય સમુદાયને, સંયુક્ત રાષ્ટ્રને પણ આપેલો કહેવાય કે અમે આટલા ઊંચા લેવલની વાત કરી રહ્યા છીએ, આ છૂટપૂટ સ્કવિશિસ જેવું નાનું છમકલું નથી. તો આ આપણી તૈયારીઓ કરતાં પાડોશી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને વધારે મોટો એક સંદેશ છે. એક બીજું આવ્યું છે, આંતરરાષ્ટ્રીય વિદેશ મંત્રીઓ સાથે પણ એક બેઠક, આ એક મહત્વની બેઠક પણ ગણવામાં આવે છે ને સંકેત પણ કહી શકાય છે કે ભારતના આગામી સમયના પગલાઓ કે જેને અગાઉથી જ વાકેફ કરવાની વાત પણ હોઈ શકે. કઈ રીતના જો આ એક બહુ જ સરસ
લેવાયેલું એક પગલું છે. પેલા શું થતું, કંઈ પણ એ થાય આપણે પુરાવો એકત્રિત કરતા, પુરાવો એકત્રિત કરીને સંયુક્ત રાષ્ટ્રમાં જતા, ત્યાં સમય માંગતા, ત્યાં આપણે જેટલો સમય મળે એટલો મળે, ત્યાં ડોઝિયર રજૂ કરતા. ક્યારેક એવું પણ થતું કે આ આખી પ્રક્રિયા કોઈ પાકિસ્તાન વિરોધી ખરડો હોય તો તેને ચીન એનો કાઉન્ટર પણ કરતું. પણ આ એક બહુ શાર્પ અને બહુ સારો લેવાયેલો એક કદમ એટલા માટે છે કે વિદેશ જે બીજા લોકો છે એમને આપણે બોલાવીએ ને એ આવે, એ સામાન્ય શિષ્ટાચાર છે ને આવવું જોઈએ. તો બીજી કશી રાહ ના જોતા એમને બોલાવીને એમને આ વાતની ક્લેરિટી કરાવવી એ એક ફોરવર્ડ લુકિંગ, આમ ફ્રન્ટ ફૂટ પર આપણે રમ્યા કહેવાય અને સમય ઘટાડ્યો કહેવાય અને ગંભીરતાનું સ્તર વધાર્યું કહેવાય, એવું એક બહુ નવીન પહેલી વાર આવું થયું છે, જે ખૂબ સરસ એક વિચાર છે. એક છેલ્લો સવાલ, કારણ કે આ લોકોના મનમાં હોય છે, જ્યારે આવી ઘટના બને એટલે દેશ આખો કે હુમલો કરો, પરંતુ ક્યારેક ઉતાવળિયું પગલું પણ નુકસાનકારક હોય છે. એના માટે એક ખાસ ચોક્કસપણે અત્યારે પણ આપ જેમ કહો છો તેમ કેટલાય દેશવાસીઓ હશે જે કહેતા હશે ને ઘણા છે જે કહેવા માંડ્યા છે કે આટલા કલાકો વીતી ગયા, શું થયું. પણ આપણે દેશવાસીઓને પણ એ વાત માટે આશ્વસ્ત કરવાની થાય અને મિલિટરી નહીં, કોઈ પણ જગ્યાએ જેટલી વધારે આપણે પ્રિપેર્ડનેસ કરીએ એટલું વધારે સારું પરિણામ મળતું હોય છે. લડાઈ શરૂ કરવી સહેલી હોય છે, ટકાવી રાખવી, હજી પૂરી કરવી એવું રણજી હું નથી કહેતો, ટકાવી રાખવી પણ અઘરી હોય છે. જેવી કોઈ મોટા લેવલની લડાઈ કે ઓપરેશન શરૂ થાય, રાશન, ટ્રાન્સપોર્ટેશન, અર્થતંત્ર, એગ્રીકલ્ચર, ઘણા બધા ફેક્ટરી, ઘણા બધા ટ્રાન્સપોર્ટના પણ વાહનો, ટ્રેન્સ પણ, આ બધા ઉપર સરકાર અને ડિફેન્સ અને મંત્રાલયોએ કબજો કરી અને ઇમરજન્સી જેવી સ્થિતિ લાવવી પડે છે. કેવું સહેલું હોય છે, પણ આ કરવા માટે દેશનું તૈયાર થવું અને બાકીના બધા આખા સેટઅપનું તૈયાર થવું એ પણ સમય માંગી લે છે. એટલે પૂરી તૈયારી વગર, વિજયના વિશ્વાસ વગર ઉતાવળિયું પગલું લેવું એ કોઈના હિતમાં નથી. આ હતા પૂર્વ કેપ્ટન જયદેવભાઈ જોશી કે જે રીતના વાત કરવામાં આવી છે. વડાપ્રધાનનું એક મહત્વની વાત થઈ છે, જે સ્પીચ છે તે કંઈક કહી રહ્યું છે, પરંતુ આપણે જોવાનું છે એ એક્શન કઈ રીતના લેવાના છે અને આગામી સમયમાં તેની જાણ પણ થઈ શકશે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.